1.8 બે બિંદુવત વિદ્યુત ભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. A બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? B જો 1.5 × 10⁻⁹ કુલંબ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? હવે પહેલા આપણે આકૃતિ દોરી અને આપણને જે વિદ્યુત ભારોની ગોઠવણ દર્શાવેલી છે એ સમજી લઈએ. તો QA અને QB વિદ્યુત ભારો એકબીજાથી 20 સેન્ટીમીટરે છે, એટલે મધ્ય બિંદુથી બંને વિદ્યુત ભારો 10-10 સેન્ટીમીટર ઉપર રહેલા છે. હવે આ બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે આપણે ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુત ભાર જે છે એનું વિદ્યુત ક્ષેત્ર એ બહાર નીકળતી દિશામાં અને ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર જે છે એ વિદ્યુત ભાર તરફની દિશામાં હોય છે. એટલે આકૃતિ પરથી આપણે સમજી શકીએ કે QA નું વિદ્યુત ક્ષેત્ર EA અને QB નું વિદ્યુત ક્ષેત્ર EB બંને એક જ દિશામાં થશે. મૂલ્યની દ્રષ્ટિએ બંને વિદ્યુત ભારો સમાન છે. બંને વિદ્યુત ભારોથી O બિંદુ સમાન અંતરે છે, એટલે કે બંને વિદ્યુત ભારોને લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ મૂલ્યની દ્રષ્ટિએ સમાન હશે. એટલે EA બરાબર EB થશે. તો કુલ ક્ષેત્ર E બરાબર EA વત્તા EB. EA અને EB સમાન છે એટલે આપણે લખ્યું 2EA બરાબર 2 વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર KQ/R² પ્રમાણે KQA/R². હવે અહીં આપણે મૂલ્ય ગોઠવી દઈએ તો 2 K નું મૂલ્ય 9 × 10⁹ QA 3 માઇક્રોકુલમ એટલે 3 × 10⁻⁻6 અપોન R². R 10 સેન્ટીમીટર છે એટલે 10 × 10⁻² મીટર NO². આને સાદું રૂપ આપીશું તો આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે 5.4 × 10⁶ ન્યૂટન અને આ O થી B તરફની દિશામાં આપણને મળશે. હવે આપણને શું કહ્યું છે કે O બિંદુએ આપણે 1.5 × 10⁻⁹ કુલમ મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર ગોઠવી દઈએ. બરોબર છે? તો એની ઉપર કેટલું બળ લાગશે? તો આપણે ભણી ગયા હતા કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા અનુસાર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે કે E બરાબર F/Q. તો F બરાબર Q × E. તો હવે આપણે મધ્ય બિંદુ પર જો -1.5 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર મૂકીએ તો એની ઉપર લાગતું બળ F બરાબર QE પ્રમાણે -1.5 × 10⁻⁹ E નું મૂલ્ય 5.4 × 10⁶. આને સાદું રૂપ આપીશું તો આપણને મૂલ્ય મળ્યું -8.1 × 10⁻³ ન્યૂટન. હવે અહીંયા ઋણ નિશાની જે આવી બળમાં એ આપણને સૂચવે છે કે આ બળ જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. તો આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર O થી B તરફની દિશામાં અહીંયા હતું, એટલે આ બળ જે છે એ આપણને O થી A તરફની દિશામાં મળશે. બરોબર? ક્લિયર મિત્રો?